નમસ્કાર, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં ચર્ચા કરી રહ્યા છે સમગ્ર દિવસ દરમિયાન જ્યારે સમગ્ર ભારતીય મીડિયા હોય કે ત્યાં નજર પડતી હતી કે ભારતીય પાયલટને જ્યારે પાકિસ્તાન તરફથી ભારતને સુપરત કરવામાં આવ્યા હોય, ભારત પરત ફર્યા હોય અને તેનું સ્વાગત કરવામાં આવ્યું હોય ત્યારે જનમેદની જોવા મળી હોય, તો સાથે સાથે સમગ્ર દેશવાસીઓ તરબોળ જોવા મળ્યા છે દેશભક્તિમાં। એક બાજુ ભારતમાં અભિનંદન, તો એ જ અવસર પર લોકો દેશભક્તિમાં તરબોળ જોવા મળ્યા હોય તેની પર ચર્ચા કરી રહ્યા છે। સાથે ચર્ચા કરી રહ્યા છે કે પાકિસ્તાને ખરેખર શરણાગતિ સ્વીકારી લીધી, જો શરણાગતિ સ્વીકારી હોય તો કયા કારણો જવાબદાર આપણે માની શકીએ છીએ, ભારતની ભૂમિકા હવે આગામી દિવસોમાં શું રહી શકે છે, ભારતીય સેનાની ભૂમિકા શું રહી શકે છે। કારણ કે આ પરિસ્થિતિની વચ્ચે આપણને ગતરોજ પણ જોવા મળ્યું હતું કે બોર્ડર પર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે આપણને। એ સમયાંતરે આપણને ચાલતી પ્રક્રિયા જોવા મળતી હોય છે। અને બીજી બાબત એ કે આવી પરિસ્થિતિમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવ ઊભો થયો ત્યારે અમેરિકા, ચીન જેવા દેશોની શું ભૂમિકા જોવા મળી છે તેની પર બી ચર્ચા કરી રહ્યા છે। તો સાથે ઓઆઈસીની બેઠકમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પહોંચ્યા હોય અને તેમણે પણ આતંકવાદ મુદ્દે જે પોતાનું સંબોધન કર્યું અને જેમાં પાકિસ્તાનની ગેરહાજરી હોય આ સૂચક બાબત જોવા મળી રહી છે। મારી સાથે ચર્ચામાં જોડાયા છે કર્નલ કિરીટ જોશીપુરા અને સાથે પ્રશાંત ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે। આ બંનેનું સ્વાગત છે સ્ટુડિયોમાં। જય હિન્દ। જી જય હિન્દ। પ્રશાંતજી, સૌથી પહેલાં આપણે પૂછવા માંગીશ કે જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, આપણે અભિનંદનની વાત કરી રહ્યા છીએ નો ડાઉટ, પણ સવાલ ઘણા બધા પણ અન્ય થઈ રહ્યા છે। પણ આજે જે આખો દિવસ દરમિયાન જે સમગ્ર પ્રક્રિયા ચાલી છે, જે લીગલ પ્રક્રિયા પૂર્ણ કરીને, દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરીને અભિનંદનને ભારતને પરત આપવામાં આવ્યા, આ સમગ્ર ઘટનાક્રમને આપ કઈ રીતે નિહાળો છો? આજ આનંદ, આજ ઉછળંગ, આજ સણુલો સ્નેહ, સખી અમારે આંગણે આજ કંચન વર્ષા મેહ। કંચન એટલે સોનું, એટલે સાચા સોનાનો વરસાદ આજ ભારત દેશ ઉપર એવી ઐતિહાસિક ઘટના કે અમારો રણબંકો, અમારો સુરવીર દુશ્મનના કબજામાંથી, દુશ્મનના દેશમાંથી સહી સલામત અમારા દેશમાં પાછો ફર્યો। ત્યારે મને રામાયણની ઘટના યાદ આવે છે કે હનુમાનજી જ્યારે લંકા બાળવા ગયા હતા રાવણની, અને લંકા બાળીને સહી સલામત પાછા આવ્યા હતા, અને ત્યારે એમણે એવું નક્કી કર્યું હતું કે સીતા મૈયા ત્યાં સેફ છે, એમ એ ત્યાં કહીને આવ્યો કે અમારી ભારત માતા સેફ છે। એમ આજે આપણો આ રણબંકો જ્યારે પાછો ફર્યો હોય એટલે એનું આખો દેશ ગૌરવ લઈ રહ્યું છે, આ ગૌરવવંતી ઘટનાને બિરદાવી રહ્યું છે, આવકારી રહ્યું છે। હું પણ એને એટલી જ જોમથી આવકારું છું કે આજ મારું રોમ રોમ ફફડી ઉઠ્યું છે આ ઘટના જોઈને। અને ઇતિહાસની ઘટના જુઓ સાહેબ કે આજે વાઘા બોર્ડર પર થતું બીટિંગ રિટ્રીટ કે જે ક્યારેય આઝાદી પછી ક્યારેય કર્નલ સાહેબ છે આઝાદી પછી ક્યારેય બંધ નથી રહી, આજે એના માનમાં જ્યારે બંધ રાખવી પડતી હોય, ઇતિહાસના પાનામાં એણે નામ એનું જેને કહેવાય એક સિદ્ધ પુરુષ તરીકે મૂકી દીધું। અને આની એક ઝલક જોવા માટે અત્યારે લોકો જે ઉમટ્યા છે, જે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે કે સાક્ષાત જગન્નાથ ભગવાન કદાચ રથયાત્રા લઈને નીકળે, એ લોકો પણ પોતે પોતાના સ્થળો પર, જગ્યાઓ પર ફટાકડા ફોડીને સ્વાગત કરી રહ્યા છે, બધી જગ્યાએ સ્વાગત, અને લોકો સવારથી ત્યાં આવીને ઊભા છે। એટલે સાક્ષાત જગન્નાથ ભગવાન કદાચ રથયાત્રા જાતે કાઢી હોય ને એને જોવા માટે કદાચ નહીં આવ્યા હોય, પણ આજે અભિનંદનને જોવા માટે લોકો ઉમટ્યા છે। કિરીટજી, એમણે જે વાત કરી એમાં એક સવાલ થાય છે કે આપણે તો ચલો બિટ્રીટ ધ રેટિંગ જે છે એ રદ કર્યું છે સેરેમની, પાકિસ્તાને સેરેમની રદ નથી કરી, શું કહેશો આપ? શા માટે રદ કરે? કઈ કારણ જ નથી જી। આ ઇનફેક્ટ પાકિસ્તાન માટે એક બહુ ડીપ બનાવ બન્યો છે। જી જી જી। એમાં એક તરફથી એ કહે છે કે અમે શાંતિ માટે એને પાછો મોકલ્યો છે જી। એક રીતે પાકિસ્તાનની અને વિશ્વની જનતા જાણે છે કે ઇન્ટરનેશનલ પ્રેશર જી બિલકુલ ઉપર એને એટલો દબાવ બન્યો જી કે 24 કલાકમાં કે 2 દિવસમાં પાછો મોકલવો પડ્યો। બરાબર છે। એટલે પાકિસ્તાન ધારો કે આ પૂરી જે બીટિંગ ધ રિટ્રીટ કેન્સલ પણ કરાત જી, તો ઓન ધી કોન્ટ્રરી પાકિસ્તાની જનતા એને બીજી દ્રષ્ટિ જોત અને એના જેને કહે છે કે પરસેપ્શન પાકિસ્તાની જનતાના જુદા છે। જી 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 જી। અત્યારે પાકિસ્તાનની જનતા એ જ કહે છે કે પાછો શા માટે આપ્યો? ઓકે, યસ, આપણે એને રાખવો તો કે બાર્ગેન કરીએ। એક કર્નલ હબીબ આપણી પાસે છે, તમને ખબર છે કે એને સાથે બાર્ગેન કરવો જોતો। બિલકુલ, આપણે એને રાખવો તો કે ભવિષ્યની કઈ એવી ઘટના બને કે આપણો એનો પાયલોટ આપણા કબજામાં આવે તો એને બાર્ગેન માટે રાખો। હા બિલકુલ, યસ। એટલે પાકિસ્તાનના આખા પરસેપ્શન। કિરીટભાઈ, આપ દબાણ કેમ કહો છો? પાકિસ્તાન પર દબાણ છે એટલા માટે 24 કલાક કે 48 કલાકમાં ભારતને પરત આપવામાં આવ્યું, કેમ આપ કહો છો? કારણ કે આમ તો જીનીવા સંધિ મુજબની કાર્યવાહી કરવામાં આવતી હોય, કદાચ 2ની જગ્યાએ 7 દિવસે પણ પરત એ તો વિશ્વાસ હતો લોકોને। આ પ્રેશર ઉપર જ થયું છે। કેમ એવું લાગે છે? આ પહેલી વાર એવું થયું કે ચાઇના અને સાઉદી અરેબિયા જી બંને વિપરીત સુર વગાડવા શરૂ કર્યા। બરાબર। અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ જી પેલા
ટેરરિસ્ટને યસ માટે એ લોકોએ પ્રસ્તાવ મૂક્યો છે. જી 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 એકલું ચાઇના પહેલા વેટો વાપરતું, હા બિલકુલ. હવે ચાઇના પણ વિચાર કરશે કે 3 દેશ કરે છે જી અને રશિયા જોઈન કરે તો કાંઈ નવાઈ નહીં, બરાબર. એટલા માટે ચાઇના પર ઠંડુ થયું. યસ. હવે સાઉદી છે, હમ. આ બધો વેપારનો મામલો છે સાઉદી અરેબિયા સાથે. હા બિલકુલ બિલકુલ. નહીં, એક સવાલ આપે કીધું કે ચાઇના થોડું નરમ પડ્યું છે એવું આપણે માની લેવું આપણો ભ્રમ તો નથી ને, કારણ કે ભૂતકાળમાં પ્રક્રિયા થઈ છે મસૂદ અઝહર માટે અને છતાં બી ચાઇનાનો અડંગો રહ્યો છે. આપણે એવું માની લેવું ને અહીંયા આપણે એક મેસેજ આપી દઈએ કે આપણી સફળતા માની શકીએ, એ કેટલું યોગ્ય? જો ચાઇના જે દરેક વખતે તરત કહે છે કે અમે મસૂદ અઝહરનો અમારો સ્ટેન્ડ એ ને એ જ છે, જી જી જી, આ વખતે નથી બોલ્યું, બોલ્યો નથી, શાંત છે, બોલ્યો નથી. એનો મતલબ સાયલન્સ ઇઝ હાફ કન્સેન્ટ. ઓકે. એટલે માનીએ કે આ અડધું પાકિસ્તાન સાથે છે, જી જી, તો અડધું આપણી સાથે પણ છે. હા બિલકુલ. આ બધી ડિપ્લોમસી છે. જી જી જી. જો ચાઇના પાકિસ્તાન સાથે છે એનું જી. કારણ કે એના 40-50 બિલિયન ડોલર ત્યાં ફસાયેલા છે હા બરાબર. અને ઇટ ઇઝ અ હ્યુજ સમ. જી બીજું પાકિસ્તાનનું ચાઇનાનું એક ડિવિઝન જી આર્મીનું, જી, એ જે વન બેલ્ટ વન રોડ હા છે યસ યસ યસ, એના પ્રોટેક્શન માટે ત્યાં છે. હા બરાબર છે. યસ. પાકિસ્તાનને એ ગમતું નથી, જી જી, જનતાને. હા બિલકુલ. એનો અમુક ભાગ બલુચિસ્તાનમાંથી જાય હા યસ યસ, અને બલુચીએ કહ્યું કે અમે આ નહીં થવા દઈએ. બરાબર. એ બધું ભારત બી એમાં સહમત નથી દર્શાતું. એટલા એ તો સીધી સ્વાભાવિક વસ્તુ છે, પણ એનું દબાણ રહેશે ખરી. હું 100%. અચ્છા, એને કારણે આપણને સફળતા મળશે. એને કારણે હજી સપોર્ટ આપ્યો નથી, જી જી જી, પણ ઢીલા પડ્યા છે. ઓકે. અને એ યસ પાશેરામાં પેલી યસ. પ્રશાંતભાઈ, આ સવાલ થઈ રહ્યો છે કે ખરેખર આપણે લાગે છે કે પાકિસ્તાન એટલું બધું આંતરરાષ્ટ્રીય દબાણમાં આવી ગયું, ચીન, અમેરિકા જેવા દેશોનું દબાણ, રશિયાનું દબાણ, એને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ કે આ પ્રક્રિયા છે જેને આપણે એવું માની રહ્યા છે કે આપણે કૂટનીતિના ભાગરૂપે સફળ થયા છે. શું કહેશો? જેમ આપણે ચર્ચા કરીએ છીએ પાકિસ્તાની ન્યૂઝ ચેનલોની ચર્ચા મેં સાંભળી. જી. આપણી પાસે જેમ કર્નલ સાહેબ છે ત્યાંના કોઈ કર્નલ સાહેબે એવું કીધું કે પાકિસ્તાન ઇઝ અંડર ઇન્ટરનેશનલ આઇસોલેશન આઈસીયુ. બિલકુલ. કેટલો સેન્સિટિવ શબ્દ કહેવાય જી. કે આપણી પાસે કોઈનો સપોર્ટ જ નથી. યસ યસ, ઇન્ટરનેશનલ લેવલે આપણે ખલાસ થઈ ગયા જી, જી, છીએ જી. એવું લાગી રહ્યું છે. એટલે આવી પરિસ્થિતિમાં ઇમરાન ખાને સાહેબમાંથી શીખીને માસ્ટર સ્ટ્રોક માર્યો જી. કે હું આંગળી નમું તમે વેત નમો, હા બરાબર. એમ કરતા પણ એની કંઈક લાજ સાચવી યસ યસ રાખે. યસ, આઝાદી પછી ક્યારે એવું તમે સાંભળ્યું જી. કે ભારતના સંસદમાં ભારતની સરકારનો વિરોધ કર્યો? હમ. પહેલી વાર પાકિસ્તાનની સંસદમાં પાકિસ્તાનની સરકારનો વિરોધ. ઇમરાન ખાન હાય હાય. જી, જી. એટલે આ જે લાગ્યો એમાં પાકિસ્તાન પોતાનો બચાવ કરવા માટે પણ અત્યારે હવતિયા મારી હા, રહ્યો બરાબર છે છે. કે શું કરું તો એની, કારણ કે હવે જો આગળ આમાં બાજી બગડે, જી. જો પરિસ્થિતિ બગડે Yes. તો ત્યાંનું સૈન્ય એની ઉપર હાવી થઈ જશે જી. અને એના હાથમાંથી સત્તા ઝૂંટવી લેશે, Yes. એને ખુરશી પરથી નહીં, પણ ઉતારી સૈન્ય મૂકશે. એને આપને એવું લાગે છે કે એનો મતલબ કે ત્યાંની સેના એવું ઈચ્છી પણ રહી હોય તો એવું કાવતરું પણ ઘડી રહી હોય કે પરિસ્થિતિનો લાભ ઉઠાવવાનો પ્રયત્ન ના કરે. ના, આમાં કાવતરાનો કોઈ સવાલ જ નથી હા, આવતો. કારણ કે ત્યાંની સેનાનો આર્મી સપોર્ટ હોય ઇમરાન ખાનને આપણે જોયું જ્યારે ઇમરાન ખાન વડાપ્રધાન બને ત્યારે દરેક બુદ્ધિજીવી રાજકીય વિશ્લેષકોએ કીધું કે ભાઈ સેનાનો સહયોગ છે. સેનાના સહયોગથી જ હા. થયું છે એની પાસે ડેફિનેટલી. અને ચૂંટણી જીતવા માટે પણ એમણે તો ક્યાંક ને ક્યાંક મોદી સાહેબના બહુ વખાણ કર્યા હતા, જી, જો આપને જી, યાદ હા, આવતું yes, હોય yes, તો. બિલકુલ. એટલે હાર્ડકોર મોદી સાહેબનો ફેન છે, એને એમનામાંથી જ આ માસ્ટર સ્ટ્રોક માર્યો છે. જી. પણ એના પોતાના, અને અત્યારે પીટીઆઈ સરકાર આપણને હા, ખબર yes, છે કેવી yes. રીતે બનેલી છે, જી, જી, જી. ગઠબંધનની જ સરકાર હા, છે, બિલકુલ, yes. અને એની પોતાની સરકારના માણસો જ એનો વિરોધ. હિના જી, જી, રબ્બાનીએ કહી દીધું ઇમરજન્સી કટોકટીનો સમય આવી ગયો હા, છે, બિલકુલ, yes. ક્યાંક લાદી પણ દીધી છે, ઓફિશિયલી જી. સત્તાવાર જાહેરાત કરી નથી. Yes. એટલે આવી પરિસ્થિતિમાં ઇમરાન ખાન અભિમન્યુ કરતા પણ ખરાબ ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો છે. બરાબર છે. અને આમાંથી સારી રીતે બહાર નીકળવાના એ ક્યાંક રસ્તા શોધી રહ્યો છે, એટલે એને પહેલો રસ્તો અપનાવી પણ આ દીધો. અપનાવ્યો તો આનો મેસેજ શું જાય છે આંતરરાષ્ટ્રીય લેવલ પર? કારણ કે આપણે ત્યાં મીડિયા હોય કે ભારત તરફથી આપણે યુદ્ધની વાતો ચાલી અને એની શાંતિની વાતો ચાલી, તો મેસેજ શું જાય છે ઇન્ટરનેશનલ લેવલ પર? જો સાહેબ, જીનીવા સંધિ મુજબ આપણા પાયલોટને છોડવાનો તો હતો જ. જી ચોક્કસ. 1999માં નચિકેતા નામના હા, yes, yes, પાયલોટને yes. 7 દિવસે લાવ્યા હતા, હા, બિલકુલ. કારણ કે એ વખતે મીડિયા, કમ્યુનિકેશન અને ઓછું, ટેકનોલોજી ઓછું હતું. બરાબર છે. આ વખતે નહીં, ટેકનોલોજી પણ એ મીડિયા મીડિયાનો સારી છે. પ્રભાવની વાત હું આપણે એ જ પૂછું છું કે અહીંયા યુદ્ધની વાતો, ત્યાં શાંતિના અમનની વાતોની ચાલતી હોય તો ઇન્ટરનેશનલ લેવલ પર મેસેજ જાય ને કે અહીંયા કઈ રીતની પ્રક્રિયા ભારતમાં થઈ રહી છે અને પાકિસ્તાનમાં કઈ રીતે પ્રક્રિયા થઈ રહી છે. જો આપણે પણ યુદ્ધ ઈચ્છતા નથી, જી. એ આપણને સળી કરે તો આપણે એના કરતા સક્ષમ છીએ. પણ સવાલ એ થાય છે કે શાંતિની અપીલ એ કરે છે, શાંતિની આપણે અપીલ યુદ્ધની એટલા વાત માટે કરીએ કારણ કે છીએ. ફસાઈ ગયા છે. અને ઇન્ટરનેશનલ લેવલે હવે આજે જેમ મેં વાત કરી, આજ આનંદ આજ ઉછળંગ, Yes. એ સોનામાં બીજી સુગંધ કે જી. ઓઆઈસી ની આજની હા, કોન્ફરન્સ, બિલકુલ, yes. એમાં સુષ્મા સ્વરાજ गेस्ट ऑफ दी ओनर, જી. ओआईसी એ પાકિસ્તાન કી એસી કી તેસી કરી હા, નાખી બરાબર કે છે. ભલે બહિષ્કાર કરે, સુષ્મા સ્વરાજ તો આવશે. આવશે, yes. એટલે આ જોયા પછી બી એવું લાગે છે કે ઇન્ટરનેશનલ લેવલે એટલું બધું ભીષ્મ આવી ગયું છે, એટલે બહાર આવવાના માટે કંઈક તો એને પ્રયત્ન કરવાના જ હા, હતા. બરાબર અને છે. એટલે એને તો શાંતિની અપીલ, આમાં શું તમે સમજો, કાચિંડો પણ પાછો પડે હમ. પાકિસ્તાન
પાકિસ્તાન આગળ એવા રંગ બદલે છે. જી, જી, જી. આ અનપ્રિડિક્ટેબલ કમ્યુનિટી છે, Yes, yes, અનપ્રિડિક્ટેબલ કન્ટ્રી છે જી. અને અનપ્રિડિક્ટેબલ પર્સન છે હા, ઇમરાન બરાબર ખાન, છે, yes. કે ક્યારે એનો શું રંગ બદલશે આપણને ખબર નથી પડતી. એટલા માટે એ ક્યારેક તમે જોજો એ શું કહે છે કે અમને પુરાવા આપો, હા, yes. આપણે એને ડોઝિયર મોકલાયા જી, જી, તો જી. એનો એ પુષ્ટિ કરીને પછી તરત ના અમે તો યુદ્ધ કરીશું, હા, yes. અમારી સેના તૈયાર છે. હા. એટલે જે રીતે એના અલગ અલગ રંગ બદલી રહ્યું છે એટલે બધાને ખ્યાલ છે કે Okay. પાકિસ્તાનની ભલે Yes. ઓકાત કે તાકાત ના હોય, બરાબર. ભારત વળતો જ પ્રહાર કરશે. કિરીટભાઈ, શું લાગે છે આપને કે પાકિસ્તાન હવે પુરાવા પર કેવી કાર્યવાહી કરશે? પહેલો સવાલ. બીજો સવાલ એ કે મસૂદ અઝહર પર આપ કહો છો જે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, આગામી દિવસોના પરિણામ આપણને મળી શકે એવી શક્યતા ખરી? કારણ કે સવાલ એટલા માટે છે કે અભિનંદન પાછા આવી ગયા, આતંકવાદીઓ પર આપણે જવાબ આપવાની વાત કરી, પણ મૂળ આકાઓ સુધી કેટલે નજીક પહોંચ્યા છે આપણે, એ સવાલ. જો તમે છેલ્લા 3 દિવસની ઘટના જુઓ જી, તો તમને ખ્યાલ આવશે કે પાકિસ્તાનની અંદર એની એટીટ્યુડમાં, એની વૃત્તિમાં કાંઈ ફેર પડ્યો નથી. બરાબર છે. તો છેલ્લા 3 દિવસમાં આજે અત્યારે હું આર્મી હેડક્વાર્ટર સાથે વાત કરીને આવ્યો, જી, લગભગ 37 જેટલા બનાવ બન્યા છે. બરાબર. હવે જો પાકિસ્તાનને એમ લાગે, આપણને એમ લાગે કે પાકિસ્તાન સુધરવું પર છે, તો એ ખોટી માન્યતા છે. ઓકે, યસ, બરાબર છે. આ છેલ્લા 3 દિવસમાં 37 જેટલા બનાવ બન્યા જી, જી, જી. અને ગંભીર બનાવ બન્યા. યસ, યસ. આર્ટિલરી હા, વાપરવામાં બિલકુલ, આવી. યસ. એનો આપણને શું દર્શાવે છે કે પાકિસ્તાનની વૃત્તિમાં કાંઈ ફેર પડ્યો નથી. બરાબર છે. હા, યસ. હવે શાંતિ 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 એ ત્યાં મીડિયાનું પરસેપ્શન છે. જી, જી, જી. બિલકુલ બધાને ખબર છે કે ઇમરાન ખાન આર્મી અને ISI ની કઠપુતલી છે. બરાબર છે. આ બધા પ્રાઇમ મિનિસ્ટર ત્યાં જી, 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 યસ. હવે અત્યારે આ જે પગલું લીધું છે એ ISI અને આર્મી જનરલ બાજવાની હા, પૂરી પરમિશન થી લેવા, નોટ પરમિશન ઇવન ડાયરેક્શન થી લેવામાં બરાબર આવ્યું છે, છે. yes. એને કહેવામાં આવ્યું છે કે આ આ રીતે અભિનંદન કરો. પાછા જશે. જી, જી. એને કહેવામાં આવ્યું છે કે તમે આવી રીતે જાહેરાત કરશો. જી. એટલે અમારું તો અમુક અંશે એવું માનવું છે જી, જી, જી. કે જે પાકિસ્તાનની સંસદમાં હા, બિલકુલ. ઇમરાન ખાન હાય હાય ના નારા થયા, જી, જી, જી. એ બાય પ્રોક્સી વેર ડાયરેક્ટેડ ટુ ISI એન્ડ જનરલ બાજવા. બાજવા. ઓકે, યસ. મેં તમને પરમ દિવસે પણ આ કહ્યું. ડેફિનેટલી ચોક્કસ વાત છે. એટલે મારું એવું માનવું છે કે પાકિસ્તાનના વૃત્તિમાં કાંઈ ફેર નથી પડ્યો. બરાબર નંબર છે. 1. નંબર 2, હમ. પાકિસ્તાન ISI અને આર્મી અત્યારે પણ હું તમને કહેવા માંગુ છું કે એ એક ભયંકર હુમલાની તૈયારીમાં છે. હજી પણ છે અમેરિકા, 100% ચીન, રશિયા જેવા દેશોની કરશે. મધ્યસ્થી હોય છતાં પણ. પાકિસ્તાનની વૃત્તિ એવી છે, હા. આપણે જુઓ 1947, 65, નહીં, 71 કેમ કારગિલ, વૃત્તિ એવી એક છે, મિનિટ, કેમ એક- કરશે, કેમ કરશે? એ કહું, હા. આટલા બધા યુદ્ધમાં એ લોકો હાર્યા, હા, છતાં પણ પાકિસ્તાનની જનતાને એમ જ સમજાવતા આવ્યા કે અમે જીત્યા છીએ. બરાબર છે, yes. નંબર 2, હા, બિલકુલ. કારગિલમાં આવો જડબાતોડ જવાબ આપ્યો. જી, જી, જી. 2004 માં આપણે નક્કી કર્યું કે હવે કાંઈ પણ આપણે વાટાઘાટ કરશું ને Yes. એની ધરતી આતંકવાદ માટે વાપરવા નહીં દેવામાં આવે. બિલકુલ. કઈ બદલો થયો, ફેર લાગ્યો તમને? બરાબર. એટલે આટલો જલ્દી તમને એમ લાગે હા. કે પાકિસ્તાનની વૃત્તિમાં, એની એટીટ્યુડમાં, એના વિચારોમાં હા. કાંઈ પણ ફેર બદલ આટલી જલ્દી એક બનાવથી બનશે? નહીં, આપણી એ ખોટું શક્યતા છે. જે કહેશો આપણે પાકિસ્તાન હુમલો કરવાની વાત કરી રહ્યા છો કે આતંકવાદી આપણે સંગઠનો નહીં ફરી કરીએ, એકવાર- પાકિસ્તાન આતંકવાદી હુમલો ભારત ઉપર કરશે. અચ્છા, કરાવશે આતંકવાદી મારું સંગઠનો એવું માનવું છે. અને અમારી સાથે જે સિનિયર છે જી, જી, જી. ફૌજી, યસ. એ લોકો પણ માનવું છે, કારણ કે અમે પાકિસ્તાનને 65 ઓપરેશનમાં જોયા છે, જી, જી, જી. 71 માં નહીં, જોયા. આપની શક્યતા કદાચ સાચી પડે, આપણે એવું માની પણ લઈએ, પણ તો આપણે તૈયાર છે ખરી? કારણ કે હમણાં જે ઘટના બની એમાં હજી સવાલો ઘણા બધા ઊભા થાય જો છે. આતંકવાદ માટે હા. આપણે કોઈ દિવસ પૂરા તો સશક્ત તૈયાર હોય જ નહીં. જી, જી. આતંકવાદનો એ લોકોનો ફાયદો એ છે કે એ ધારે ત્યાં હમ. ધારે એવી રીતે જી. કરે. બરાબર. બીજું શું છે કે 2-3 માણસો જે ફ્રાન્સ જેવામાં, અમેરિકામાં, ઇંગ્લેન્ડમાં આટલી જ્યાં એ લોકોની ઇન્ટેલિજન્સ મજબૂત છે, જી, જી, જી. ત્યાં પણ કરે છે, યસ. રશિયામાં પણ કરે છે. ઓકે. અરે એ બધા ક્યાં, ચાઇનાની અંદર પણ યુગીર લોકો કરે છે. બરાબર છે, યસ. જ્યારે આવો ત્યારે વાંચે બ્લેડનો વાટકો, સ્ક્રૂડ્રાઈવરથી. જી, જી, જી. જો આટલું એ વાતાવરણમાં પણ ચાઇનાની અંદર પણ આતંકી હુમલા થતા હોય બરાબર. તો એ ભારત વર્ષમાં થવાના જ. એનું કારણ છે યસ. સ્લીપર સેલ અહીં છે. જી, જી, જી. અમુક અંશ, બધા હું એમ નથી કહેતો કે મુસલમાનો આતંકી છે, ના, બરાબર. સ્લીપર 80% નથી, જી. આઈ વુડ સે 90% જી, જી, જી. અને એ લોકો શાંતિ ચાહે જ. જી, જી. પણ 10% એવા છે કે એ આ કરી શકે. ઓકે, એની પર બી એક સવાલ હું આપણે પૂછું છું. પ્રશાંતભાઈ, આપને સવાલ પૂછું છું કે આપને લાગે છે કે ભારતની અંદર હવે વાતાવરણ, રાજકીય માહોલ જોવા મળી રહ્યો, એક અધ્યાય પતી ગયો, બીજો અધ્યાય થાય શરૂ, એવી આપણે રાજકીય જોઈ રહ્યા છે.
કિરીટભાઈની કદાચ શક્યતા છે, પણ સવાલ મારો રાજકીય આપને છે કે આતંકવાદને જવાબ આપવો કે પછી શહીદોના નામે આપણે રાજકીય ફાયદો કે રાજકીય સ્વાર્થ મેળવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે હવે? હવે જો તમે સાચા દેશભક્ત હો જી અને દેશભક્તિની વાતો દેશભક્તિના નામે રાજકારણ ના હોવું એ જ કહું છું, કાયમ જો અમે દેશભક્તિની જ વાત કરતા હોય તો આમાં કોઈ રાજકારણ એમણે વચ્ચે ના લાવવું જોઈએ. જી. તેમ છતાં અલગ અલગ પક્ષોએ એમની રીતે રાજકીય રોટલો શેકવાનો પ્રયત્ન કર્યો છે અને આના નામે વોટ બેંક ઊભી કરવાનો જો પ્રયત્ન કર્યો હોય કે આ શહીદોને, આ 44 જવાનોને, તો સાહેબ કુંભના મેળામાં તમે કેટલાય કરોડો રૂપિયા, 465 કરોડ રૂપિયા જો એક સામટા વાપરી શકતા હોય તો આ શહીદ જવાનોને તમે 1 કરોડ રૂપિયા પણ અત્યાર સુધી નથી આપ્યા. સરકાર તરફથી કશું જાહેર પણ નથી કર્યું. તો આ રોટલો ના શેકવો જોઈએ. બીજું, જો અત્યારે ભૂલથી કોંગ્રેસે એકાદ ફંક્શન કર્યું હોત તો એની ઉપર માછલા ધોવાયા હોત, પણ મોદી સાહેબે આ ઘટના થયા પછી એક પણ એમની પોતાની કથા ગાથા ક્યાંય રદ નથી કરી. એમણે ચુરુમાં જઈને સભા કરી, ક્યાંક એ જ દિવસે આપણે જે બન્યું ત્યારે બી કંઈક એ દિવસે સાંજે પ્રેસિડેન્શિયલ કંઈક એવોર્ડ સેરેમની હતી, પીસ એવોર્ડ, એ પણ એમણે કર્યો. અત્યારે પણ ક્યાંક દિલ્હીની સડકો ઉપર આપણે જોઈ રહ્યા છીએ. એટલે તો અને આજે બૂથ લેવલ મેનેજમેન્ટની વિડીયો કોન્ફરન્સિંગ કરી. તો આ તમારો ઇલેક્શનનો સમય નહોતો. જો અત્યારે આપણે સેનાની વાત કરતા હોય, દેશ ઉપર આતંક નામનો આતંક, એમણે એ પણ શબ્દ પ્રયોગ કર્યા છે કે દેશ રૂકેગા નહીં, થકેગા નહીં, ઝુકેગા નહીં. આ પ્રકારના શબ્દ પ્રયોગ બી કર્યા છે. એટલે પ્રજામાં એક મેસેજ એ બી જાય છે કે તે સેનાનું કામ કરે છે, આપણે આપણું કામ કરીએ. એ કામ કરે છે તો અત્યારે સેનાને સૌથી વધુ તમારી જરૂર છે. ચોક્કસ. કોઈ બધી જ રીતે, મોરલી સપોર્ટ થી લઈ, એડમિનિસ્ટ્રેટિવ થી લઈ, તો અત્યારે કદાચ તમે ઇલેક્શન હજી ડિક્લેર તો થયું નથી અને એમાં બાજુ ઇલેક્શન કમિશને કઈ પણ દીધું કે ઇલેક્શન તો રેગ્યુલર ટાઈમે જ થશે. એટલે ઓવરઓલ આ ઘટના તમે 360 ડિગ્રી જુઓ તો તમે શું રાજકીય રોટલો ખાઈ શકો છો? કોઈ પણ વસ્તુની પુષ્ટિ નથી કરતા. એનું એક જો સમય હોય તો એક ઉદાહરણ તમને આપી દઉં કે આ લોકો કે છે કે 44 શહીદ મરે એનું ડોઝિયર આપણે મોકલાવી, બિલકુલ 300-350 આતંકીઓ મર્યા, એનું કશું આપણી પાસે. હવે એનું એક ઉદાહરણ આપું તમને કે નરેન્દ્ર મોદીના ટ્વિટર પર લાખો ફોલોવર છે, કરોડો ફોલોવર છે, એ પોતે પણ કોઈકને ફોલો કરે છે. ઇમરાન ખાનના 41 લાખ ફોલોવર છે અને એ પોતે માત્ર 19 જણને ફોલો કરે છે. એ 19 માં એક હમીદ મીર નામનો પત્રકાર છે. એટલે આપણે એને નકારી ના શકીએ. હમીદ મીર જો કોઈ વિડીયો મૂકતો હોય, આ ઘટના રાત્રે 3 વાગ્યે બને છે, સવારે 9 વાગ્યે હમીદ મીર ઘટના સ્થળથી માત્ર 20 કિલોમીટર દૂર જાય છે અને બતાવે છે કે જો આટલું મોટું મિરાજ પ્લેન અહીંયા આવ્યું હોય તો અહીંયા બધું કંઈક તો નુકસાન દેખાવું જોઈએ. એની સામે અહીંયા માત્ર એક કંઈક મકાન છે એ તૂટેલું દેખાય છે અને ઝાડપાન અને ઇકોને નુકસાન થયું છે, એનો પાછો એમણે કેસ કરી દીધો છે. એટલે આ ઇકોને જે રિવોલ્યુશનરી થયું છે એની પર કેસ ઠોક્યો છે. એટલે પણ સામાન્ય પ્રજા શું માનશે કે આ તર્ક તમારું છે, વિચાર છે ખરી પ્રશાંતભાઈ? કારણ એટલા માટે કે જેમ ગઈકાલે આપણે મિટિંગ જોઈ, બેઠક થઈ 3 પાંખના વડાઓ સાથે, અને પછી જે પત્રકાર પરિષદ એમાં કહેવામાં આવ્યું છે કે પુરાવા આપણી પાસે છે, અમને સફળતા મળી ગઈ છે, ઉચ્ચ નેતૃત્વ નક્કી કરશે શું કરવું. એટલે હવે જો આ નક્કી હોય, જો એક વસ્તુ તમે સમજો કે આપણો પાયલોટ પાકિસ્તાનની કસ્ટડીમાં જાય અને એની 10 જ મિનિટમાં એનો વિડીયો આપણને મળતો હોય તો આટલું મોટું આપણે કામ કર્યું હોય, એનો વિડીયો આપણે શું કામ જાહેર ના કરી શકીએ? અને ત્યાંના નહીં, વિડીયો તો બરાબર છે, એ સવાલ પૂછું, પણ ત્યાંના લોકો આપણને લાગે છે કે જ્યાં એટેક થયો ત્યાં સિવિલિયન્સ હોય શકે ને ત્યાં એક વિડીયો બન્યો અને મૂકવામાં આવે એવું લાગે છે આપને? કયો સિવિલિયન જે બાલાકોટમાં હુમલો કર્યો? એટલે એ જે હુમલો કર્યો એનું કોઈ જ આપણને અત્યાર સુધી પુષ્ટિ મળી નથી, કોઈ પ્રૂફ ક્યાંયથી મળ્યા નથી. આંકડો એ બી ક્યાંથી લાવે, આપણે પણ ક્યાંથી લાવે? આપણને કેવી રીતે ખબર હતી કે એમાં 300-350 આતંકીઓનું ટ્રેનિંગ સેન્ટર હતું? એટલે કોઈ એવા પુરાવા ત્યાંથી મળતા નથી અને એટલા માટે તો પાકિસ્તાને લગભગ બધા વર્લ્ડના મીડિયાને કહી દીધું છે કે ભાઈ હું બધાને વેલકમ કરું છું, તમે ઘટના સ્થળ પર આવીને તમે પુષ્ટિ કરી જાઓ, તમે જેમ કહેશો એમ અમે સ્વીકારશું. હા, પાકિસ્તાન એનું અપલખણ નથી છોડતું, એ નક્કી છે. આજે એમણે એમના આજે મંત્રી શ્રી આપણે કુરેશી સાહેબે એવું બી કીધું કે મસૂદ પાકિસ્તાનમાં જ છે, એ ઘરની બહાર નીકળી શકે એવી હાલતમાં નથી, એટલો બીમાર છે. એટલે તમે શું આ બધા આકાઓને પાલો પોષો છો? તો પછી અમે જવાબ આપીશું. અને એ પાકિસ્તાન સરકારના ખર્ચેથી જ એમનું સાચવણી થતી હશે. કિરીટભાઈ શું કહેતા હતા એમના સવાલ જવાબમાં આપે કંઈક? જો મેં પહેલા પણ કહેલું છે, દરેક રાજનીતિજ્ઞ, પોલિટિશિયન એ આર્મ ફોર્સીસને હંમેશા પોલિટિકલ રીઝન્સ માટે વાપરે છે. બરાબર છે. અમે એમ કહ્યું છે, અમને વોર હિસ્ટ્રીમાં શીખવવામાં આવે છે કે વોર એન્ડ મિલિટરી એક્શન્સ આર એક્સટેન્શન ઓફ પોલિટિકલ એક્શન્સ એન્ડ થોટ્સ. આ એક સ્વીકાર્ય છે. તો પછી ધારો કે જો હું એક વાત કહી દઉં, નથી હું બીજેપી સાથે કે નથી કોંગ્રેસ સાથે, આઈ એમ ગોઈંગ ઓન ટુ ધ પ્રિન્સિપલ્સ ઓફ વોર. ઓકે. અને એટલા માટે ધારો કે શ્રી નરેન્દ્રભાઈ મોદી અને બીજેપી આ જે થયું એનો ઉપયોગ કરે પોતાના માટે, તો there is nothing wrong. Like Trump used
લાદેન અત્યારે બીજા ઇલેક્શન માટે અત્યારથી કહી દીધું કે લાદેનનો દીકરો હવે અમારું ટાર્ગેટ છે. હવે અત્યારે લાદેનનો દીકરો ક્યાંથી આવ્યો? જી જી જી, વાત સાચી. ધીઝ આર ઓલ એક્શન્સ ટુ ફર્ધર ધેર પોલિટિકલ એન્ડ્સ. જો આપણા ઇતિહાસમાં જોવો તો નહેરુ, શ્રીમતી ઇન્દિરા ગાંધી બધાએ વાપર્યો છે, એક્સેપ્ટ શ્રી લાલ બહાદુર શાસ્ત્રી. હા, બિલકુલ ચોક્કસ. પણ હવે હું આગળ એ બાબતમાં નહીં જાઉં. ના ના, ડેફિનેટલી. યસ યસ યસ. બીજું, અત્યારે આપણે જે કહીએ છીએ કે આ જ્યાં બાલાકોટને જ્યાં એક્શન થયા, જી જી જી, જો હું બે વસ્તુ કહેવા માંગુ. યસ, અમે મિસાઇલ્સનું ફાયરિંગ જોયું છે. જી, આ તો લેઝર ગાઇડેડ મિસાઇલ્સ છે. હા, યસ, ઇટ ગોઝ પિન પોઈન્ટ. જી જી જી. બીજું, આ જે પખ્તુનો આ જે કેમ્પ હતો, હા, બરાબર, બાલાકોટથી થોડે દૂર જંગલમાં હતો. હા, યસ યસ. અને એ જ્યાં ટ્રેનિંગ થતી, જી, ત્યાં કોઈ રીતે બાલાકોટના ત્યાં લોકોને આવવા દેવામાં નહીં નથી. આવતા. બરાબર, સિક્યુરિટી હા, રીઝન્સ યસ યસ માટે. યસ. આપણા પણ અમુક કમાન્ડોઝ ટ્રેનિંગ કેમ્પ્સ એવા છે કે અમને પણ મિલિટરીને જવા નથી દેતા. જી જી જી, યસ. હું શું કહેવા માંગુ છું કે મને એની અંદર કાંઈ પણ શકનું સ્થાન નથી. બરાબર. કે એ લોકો કહે છે કે ત્યાં નુકસાન કર્યું હા, છે. યસ. હા, હમણાં મેં 3 દિવસ પહેલા જણાવેલું આ જ ચેનલ ઉપર જી, કે આપણે ભારતના ન્યૂઝપેપર્સમાં વાંચ્યું હતું કે જ્યારથી આપણે એને વોર્નિંગ આપવા માંડી ત્યારે બધા ટ્રેનિંગ કેમ્પ્સ અને જે લોન્ચિંગ પેડ્સ હતા, યસ યસ યસ, એ બધા ખાલી કરાવવામાં બરાબર. હા, ખાલી કરવામાં એટલા આપણે માટે પહેલા સવાલ જ કહ્યું. છે. હા, ડેફિનેટલી, ચોક્કસ. હવે એ સાથે જોવો, એ POK માં એ જ તો હું આમની સાથે સહમત થવા માનું છું કે ભાઈ ત્યાં ખાલી થઈ ગયા હશે. જી, પણ એક વસ્તુ જરૂરી છે જી, કે એ જે કેમ્પ હતો યસ, ત્યાં એટલી વિસ્તૃત ટ્રેનિંગ ફેસિલિટીઝ ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું. અમારા ફોટોગ્રાફ્સ બતાવે છે કે ત્યાં જે દેશમાં ત્યાંથી જે ટેરરિસ્ટ ગયા હતા, જી, જી, જી. એના નેશનલ ફ્લેગ્સ યસ. જમીન ઉપર સાઈડમાં બનાવ્યા હતા કે અહીંયા ઓકે ઓકે. ચલો એક સવાલ કિરીટભાઈ આપણે પૂછો, બંનેનો જવાબ આપું છું. પ્રશાંતભાઈ, આપ મને કહો કે કૂટનીતિના ભાગરૂપે ભારત પાકિસ્તાન સામે કેટલું સફળ સાબિત થયું છે? કારણ કે એટલા માટે સવાલ થાય છે કે ભારતના વડાપ્રધાનને કહેવાય છે કે વારંવાર વિદેશ જાય છે, વધારે પડતા વિદેશ પ્રવાસ કર્યા છે. આ પરિસ્થિતિમાં કૂટનીતિમાં કેટલા સફળ છે? જી, ચોક્કસથી સફળતા કહેવાય એને. કારણ કે જે રીતે આપણું આંતરરાષ્ટ્રીય સંધિ લોકો સાથે છે, જે કોલેબોરેશન છે, અને આજે હિન્દુસ્તાન જે વિશ્વ ફલક ઉપર જે નામ કમાઈ રહ્યું છે, એનો જે વળતો જવાબ આપણને અત્યારે દેખાઈ ગયો કે ચાઇના એક ટાઈપનું આપણું મોટું દુશ્મન જ છે. એ પણ એક બહુ મોટો સડો અને દૂષણ જ છે. તેમ છતાં જો આ ચાઇનાએ પાકિસ્તાનને સપોર્ટ ના કર્યો હોય તો આપણે સમજી શકાય કે અંદર ખાને ક્યાંક ને ક્યાંક ચાઇના પણ એવું રાજી છે કે જો ભારત હુમલો કરી દે પાકિસ્તાન ઉપર અને પાકિસ્તાન ભીષમાં આવે. આપ કહો છો સફળ છે કૂટનીતિમાં, પણ ભારતનું સ્ટેન્ડ વર્ષોથી આ જ રહ્યું જ છે ને. ભારત આ રીતે જ કામગીરી કરતું આવ્યું, ભારતને સપોર્ટ મળ્યો નથી ભૂતકાળમાં. સાહેબ, ભારતનો ઓવરઓલ બિઝનેસ દ્રષ્ટિએ બી તમે આંતરરાષ્ટ્રીય એ લોકોને જરૂર છે ભારતની. પાકિસ્તાન કશું જ નથી અને ભારત તો ઘણી બધી જગ્યાએ ફેલાયેલું છે. એટલે સૌથી મોટું માર્કેટ ભારતમાં ચીનને મળે છે, અમેરિકાને મળે છે. તો આપણે એવું માની લઈએ મનમોહન સિંહ મીડિયાનું માર્કેટિંગ કરવામાં એ બી હોઈ શકે, વાત સાચી તમે બોલો. યસ યસ, ભારત નિષ્ફળ નહોતું, મનમોહન સિંહ ખાલી એનું માર્કેટિંગ કરવામાં નિષ્ફળ હતા. આપણે એટલું માની લઈએ. બરાબર છે. નહીં, સવાલ એ થાય છે કે આપણે એવું કહેવામાં આવી રહ્યું છે કે કૂટનીતિમાં અત્યારે આપણે સફળ છીએ, એટલા માટે સવાલ થાય છે કે તો આપણે વર્ષો સુધી શું કર્યું કૂટનીતિમાં? આપણે નિષ્ફળ રહ્યા હતા શું? ના, એવું નિષ્ફળ. આજે કારગિલનું વોર 99 ભલે વાજપેયી સમય હતો, 71 ના વોરમાં તો કોઈ ટેકનોલોજી નહોતી. હા, બિલકુલ. તેમ છતાં આપણે પાકિસ્તાનને પછાડ્યું છે. કદાચ સાહેબ એના સાક્ષી પણ હશે ક્યાંક ને ક્યાંક. તો અને પ્લસ તમે જુઓ કેવી રીતે નિષ્ફળ કહી શકો. આજે સેનાની અંદર આજે મિરાજ 2000i ની ખરીદી 1982 માં થઈ છે. હા, બરાબર છે. અને અપગ્રેડ 2011 માં કરવામાં આવ્યું છે. તો આ બંને વખતે કોંગ્રેસની સરકાર હતી. એટલે ક્યાંક ને ક્યાંક આપણે આર્મીને કોઈ બી રીતે પાછી પાડવા દીધી જ નથી. યસ, કિરીટભાઈ, હવે આપને એક સવાલ પૂછું છું, કેટલા સફળ રહ્યા છે? હવે તો રાફેલની ચર્ચા નહીં થાય, કદાચ વિરોધી પાર્ટીઓ નહીં કરી શકે, કારણ કે જરૂર હવે તાતી છે કે રાફેલ જલ્દી ભારતમાં આવે. શું કહેશો? હું એ માની શકું એમ નથી. કેમ? કારણ કે એ લોકો એટલે ઓપોઝિશન પાસે આજે રાફેલનો આટલો ઉહાપો કર્યો, એટલે એકદમ બંધ કરી દેવું એ પણ મૂર્ખાઈ છે. અચ્છા, ઓકે. અને ઇટ ઇઝ એક્સેપ્ટિંગ કે હા અમે ખોટા હતા. યસ, એટલે ખોટા હથિયારથી પણ હા લડવાનું છે ખરી એમને. ફાયરિંગ કરે રાખે. હા, ચોક્કસ. અને સફળતાની વાત કૂટનીતિના ભાગરૂપે. પણ અત્યારે વસ્તુસ્થિતિ એવી છે કે ભલે આપણે મિરેજ પણ અપડેટ કર્યા, પણ આપણી પાસે જો મિરેજ અપડેટ ના કર્યા હોય તો આપણી પાસે આ MiG-21 જેને અમે કોફિન કહીએ, અમારા સૌથી વધુ પાયલોટ્સ જે બહુ મુશ્કેલીથી ટ્રેન થવામાં આવે એ MiG-માં ગયા છે. અને એને માટે અમે સુપ્રીમ કોર્ટમાં કેસ કર્યો છે કે સરકાર એને માટે જવાબદાર છે. બીજું ત્રીજું, આ રાઇફલ આપણી AK-47 કે છે,
62ની લડાઈ હું જ્યારે લડ્યો જી. ત્યારે અમને યાદ છે હમ. કે 303 રાઇફલ જેને અમે અડતા ને હા. તો અહીં ફ્રોસ્ટ બાઇટ થઈ જતી, ઓહો હમ. ફ્રોસ્ટ બાઇટ થઈ જતી ક્યાં વાત? લોઢાને લીધે. જી 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 આ રાઇફલથી અત્યારે અમને રોષ ઘણો છે શ્રી નહેરુ ઉપર. હા યસ યસ વી વેર ટ્રીટેડ લાઈક જેને કે બળતણ. યસ યસ એનીવે આઈ વિલ નોટ ગો ઇનટુ ઓકે ઓકે ઓલ હિસ્ટ્રી, જી, જી, જી. નોટ જી, ઇન્ટરેસ્ટ. જી. આઈ શુડ નોટ હેવ સેડ ઇવન યસ યસ ધીસ. યસ હા બિલકુલ પણ વસ્તુ સ્થિતિ એ છે એ વખતે પણ અમારા કઈ 2700 સૈનિકો હા યસ ઓફિસર યસ 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 નું શહીદ થઈ ગયા હતા. જી, જી, જી. અને 1 બ્રિગેડ કમાન્ડર વોઝ અ પ્રિઝનર ઓફ વોર, બ્રિગેડિયર દાલવી. બરાબર છે એની સાથે ઘણા ઓફિસર હતા. યસ પણ એ આ સરખામણીમાં ભાવના હવે ભૂલવી મુશ્કેલ છે. હા એ સરખામણીમાં અત્યારે શું આપ આકલન એટલે કરો? અત્યારે જો તમે કે 72,000 અમેરિકન રાઇફલ્સ ઓર્ડર થઈ ગઈ. જી. 72,000 ઇઝ બહુ હા યસ યસ મામૂલી છે. જી 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 ઇન્ડિયન આર્મી જેની 12 લાખ રેન્જ છે એને માટે 72,000 એક સિમ્બોલિક છે. હા, હા, પણ બરાબર. ગઈ છે. હમ. હવે એ આવશે એટલે ફોરવર્ડ લાઈનને આપવામાં આવશે ને Okay. તે પછી આપણે બનાવશું. ઠીક છે ઠીક છે એવી ને એવી રીતે રાફેલ 2019માં આવવાના છે. જી હેવી આર્ટિલરી આવવા માંડી છે. Yes. હોવિટ્ઝર આપણે સુરતમાં બનવા માંડ્યા Okay. છે. એટલે ઘણી રીતે જોઈએ ચલો, ઠીક છે. તો ઇન્ડિયન આર્મી સક્ષમ Okay. થતું આવ્યો છે અને એક કોર નવી જેને માઉન્ટેન કોર કહેવામાં આવે. ઓકે 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 નવા હું હમણાં આ 2 મહિના પહેલા અરુણાચલ અને દિનજાન ને બધે જે આવ્યો જી 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 ત્યાં ટનલ્સ રસ્તા Yes. જે ગડકરી સાહેબે કામ કર્યું છે, બોર્ડર રોડ છે, ઓકે કમાલ કામ ચલો એટલે એક બાબત છે કે આપણે સુરક્ષાની દ્રષ્ટિએ વધારે મજબૂત થઈ રહ્યા હોય એ બહુ મોટો- 100%. યસ એ બહુ મોટો મેસેજ જાય છે. ભારત સિવાય જ્યારે મજબૂત થતું હોય તો અન્ય દેશો પર બી બહુ સારો મેસેજ જાય છે અને એ જ રીતે કૂટનીતિમાં પણ આપણે સફળ સાબિત થઈ રહ્યા હોય તેવું ખાસ નજરે પડી રહ્યું છે. પરંતુ હવે જોઈ રહ્યું કે જે રાજકીય માહોલ જોવા મળશે તેમાં કેવા રાજકીય લાભ ખાટવામાં આવી રહ્યા છે તે આપણને નજરે પડશે. આ ચર્ચાને અહીં સમાપ્ત કરી, આ ચર્ચામાં બંને ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. જય હિન્દ. ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.